સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે લોકશાહીનું પર્વ। આ વખતે આપણે જંગી મતદાન કરીએ અને આપણી જે લોકશાહીમાં જે ફરજ છે એને આપણે ખેલદિલીપૂર્વક અદા કરીએ। તો આજે અમારી ટીમ પહોંચી છે મુન્દ્રા તાલુકાના મોટા કાંડાગરા ગામે। આ ગામની અંદર હંમેશા ચૂંટણી આવે ત્યારે ચર્ચા થતી હોય છે। તો આ વખતે આપણે જે આગેવાનો છે ગામના યુવાનો વડીલો એમની પાસે જાણશું ચૂંટણીમાં અત્યારે શું માહોલ છે। આવતીકાલે આપણે મતદાન પણ કરવાનું છે તો શું માહોલ છે એ વિશે આજે આપણે જાણશું ગામના આગેવાનો પાસેથી। તો ગામના વડીલો આપણી સાથે છે। આપનો પરિચય અને આવતીકાલે મતદાન છે તો મતદારોને શું અપીલ કરશો? મારું નામ પ્રભાતસિંહ જાડેજા, હું આ ગામનો રહેવાસી છું। અહીંયા અત્યારે બહુ માહોલ સારો છે અને જિલ્લા પંચાયતના ઉમેદવાર છે નેહલવા સુલતાનસિંહ જાડેજા અને માહોલ બહુ સારો છે, એના તરફી બધું વાતાવરણ હાલી રહ્યું છે। અને તાલુકા પંચાયતમાં આશાભાઈ રબારી છે, એનો બહુ માહોલ સારો છે। એટલે તાલુકામાં વાતાવરણ અમારી ફેવરમાં ફૂલ હાલ્યું છે। અને આગલી ટીમમાં જે ભાઈ હતા એ ભાઈ 5 વર્ષ અમે કંઈ પૂછા નથી કરી અમારી કોઈએ છે, એટલે અમારી તરફનો માહોલ બહુ સારો છે। આ વખતે શું લાગે છે, ભાજપ જીતશે કે કોંગ્રેસ જીતશે આ બેઠક ઉપર? નહીં, આ વખતે તો કોંગ્રેસ જીતશે। શું કારણ કોંગ્રેસ જીતશે? એનું કારણ છે કે આ પબ્લિક હવે કટાડી ગઈ છે, ખોટા વચનોથી કટાડી ગઈ છે। ખોટા વચનો આપે છે, કાંઈ કામ કરતા નથી, ખોટા વચનોથી પબ્લિક કટાડી ગઈ છે અને પબ્લિક એને ઓળખી ગઈ છે। એમને પબ્લિક વાત કરીએ તો હમણાં જે ચૂંટણી હતી સરપંચની, એમાં ડાયાભાઈ એમની પેનલ આવી છે, દેવલબેન ડાયાભાઈ, એમના તરફથી કેવા કામો થયા છે? જો પહેલાં જે 30-35 કામ નહોતા થયા, આ ડાયાભાઈ ગઢવીએ સરપંચમાં 6 મહિના જે કામ કર્યું 5 વર્ષમાં કામ નહોતા થયા, એવા ડાયાભાઈ કામ કર્યા। તો જ્યારે કોંગ્રેસનો શાસન હતો આ વિસ્તારમાં પંથકમાં ત્યારે અને હવે હાલમાં ભાજપનો શાસન છે, શું તફાવત છે? તફાવત તો ઘણો છે। ભાજપવાળા ખોટા વચનો વાતો કરે છે, કામ નથી કરતા, અને કોંગ્રેસવાળા કામ બહુ વાતો છે, કામ જાજુ કરે છે। અચ્છા, તો આવતીકાલે મતદાન છે તો શું લાગે છે, કેવું વ્યક્તિત્વ હોવું જોઈએ, કોને મત આપવું જોઈએ, શું કહેશો? જો આ લોકશાહી પર્વ છે અને સારા ઉમેદવાર ચૂંટાય તો પબ્લિકનું કંઈ કામ સારા થાય, એટલે આ એવું મારી ઈચ્છા છે કે આ બાબતનો મોલ જામી જાય બધો। તો દર્શક મિત્રો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, આપણે મતદાન પણ કરવાનું છે અને આ વખતે ગામડાઓમાં ભારે આપણે જોઈએ છીએ કે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો શું કહેશો આગેવાન તરીકે આપ? મારું નામ દિલીપસિંહ છત્રસિંહ જાડેજા છે, હું મોટા કાંડાગરાનો રહેવાસી છું। આ ચૂંટણી એટલે એકદમ જેને કહીને અલગ જ માહોલ છે। જે વંટોળીઓ વાઈ રહ્યો છે એ ભાજપથી બિલકુલ વિરુદ્ધ જઈ રહ્યો છે, કારણ કે એ લોકોનું પ્રશાસન જ એવું રહ્યું છે। એટલે હવે આમાં ચૂંટણીમાં પરિવર્તન આવશે, એમાં ફરક નહીં પડે। ડોર ટુ ડોર જે પ્રચાર પ્રસાર કરવામાં આવે છે, કોનો જોર લાગે છે આ વખતે, શું કહેશો તમે? ડોર ટુ ડોર પ્રચારમાં અમે ગયા હતા, બધા મતદારોનું એક જ ઓલું છે કે ભાઈ એમનું પરિવર્તન જોઈએ જ છે અમને। શું કામ પરિવર્તન જોઈએ છે? કેમ પ્રજા પરિવર્તન ઈચ્છે? કારણ કે એ લોકો એમની કામગીરીથી કંટાળી ગયા છે એકદમ। ખોટા વચનો, ખોટા બધા છોકરાઓને ક્યાં નોકરી નહીં લગાવવાની, એ બધા કારણે ઓલું કર્યું છે। શાસન તો ભાજપનો હોય છે, તો હાલમાં આપણે જોઈએ છીએ તો કેમ કંટાળી ગયા છે લોકો? શાસન ભાજપનું છે, ભાજપના કામ નથી કરતા ભાજપના કાર્યકરો, એટલે એ કંટાળીને અહીંયા અમારા કોંગ્રેસના જે નેહલવા સુલતાનસિંહ જાડેજા છે, એમાં સુલતાનસિંહ લગભગ ગામમાં સરકારે કામ નહીં કરે એનાથી વધારે આ માણસે કામ કરે છે ગામના અંદર। કોંગ્રેસ આવશે તો શું લાગે છે, કામ થશે? 70 વર્ષમાં કેટલા કામ થયા છે, હવે શાસન આવશે થશે? સત્તા વગર પણ કામ કરતા હતા, અને સત્તા આવશે તો 100 નહીં પણ 110% એકદમ બરાબર વ્યવસ્થિત કામ થશે અને પરિવર્તન આવશે। તો મિત્રો, આ વખતે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ વખતે લોકો પરિવર્તન ઈચ્છે છે। ગામડાઓમાં એવો માહોલ છે કે અત્યારે ક્યાંક ભાજપનો વખાણ પણ થાય છે અને ક્યાંક ભાજપથી લોકો ત્રાસી પણ ગયા છે। તો આ વખતે આપણે જે લોકશાહીનું પર્વ છે એ ખેલદિલીપૂર્વક ઉજવીએ અને આપણે જંગી મતદાન કરી આપણી જે પવિત્ર ફરજ છે એ અદા કરીએ। પરેશ જોશી, મોટા કાંડાગરા, મુન્દ્રા, કચ્છ।